કારગિલ વિજય દિવસની 26મી વર્ષગાંઠ નિમિત્તે આણંદ જિલ્લાના વિદ્યાનગર ખાતે જિલ્લા ભાજપ દ્વારા કારગિલ વિજય દિવસની ઉજવણી કરવામાં આવી હતી। 26 જુલાઈ 1999ના દિવસે આપણે કારગિલ જીત્યું હતું। આ યુદ્ધમાં 20 જવાનો શહીદ થયા હતા। આ અવસરે બલિદાન આપનાર સૈનિકોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી। આ કાર્યક્રમમાં ભાજપ જિલ્લા પ્રમુખ સંજય પટેલ, સાંસદ મિતેશ પટેલ, ધારાસભ્ય યોગેશ પટેલ સાથે મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ જોડાયા હતા અને ભારત માતા કી જય અને શહીદો અમર રહોના ગગનભેદી નારા લગાવ્યા હતા। આજે આપણે અહીંયા આગળ શહીદોને શ્રદ્ધાંજલિ આપવા માટેનો કારગિલ વિજય દિવસ તરીકે કે જેમાં પાકિસ્તાન સામે આપણે વિજય મેળવ્યો હતો એ વિજયને પણ યાદ કરાય અને શહીદોની જે સૈનિકોની શહીદીને પણ યાદ કરાય એવા કાર્યક્રમ આજે અહીંયા આગળ પણ યોજવામાં આવ્યો છે। આજે શહીદોને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ છે। આજે વિદ્યાનગર મુકામે આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। જિલ્લાના પ્રમુખ આદરણીય સંજયભાઈ, ધારાસભ્ય આદરણીય યોગેશભાઈ, બંને નગરપાલિકાના પ્રમુખશ્રીઓ અને ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ, જિલ્લા મહિલા મોરચાના પણ પ્રમુખશ્રી, સૌ મહિલાઓ આજે આ કાર્યક્રમમાં જોડાયા છે। આજે અમે ગૌરવથી કહી શકીએ કે ભારત મારો દેશ છે અને આ ભારતના અમે સંતાનો છીએ। ત્યારે વીર સૈનિકોને આજે આ કારગિલ વિજય દિવસે અમે નતમસ્તક વંદન કરીએ છીએ। તેમના કુટુંબીજનોનો લાખ લાખ આભાર માનીએ છીએ કે તેમના સુપૂતોને આ દેશની સેવા માટે, આ દેશની સંરક્ષણ માટે તેઓએ પોતાને બલિદાન આપ્યું છે।